એ સુમન મારું દિમાગ એટલું બધું ફાસ્ટ કોમ કરે છે ને તો પૈસા આવતા પહેલા જ વિચાર લેશે કે પૈસા શો વાપરવાના એવો ને એવો દિમાગ. એ સુમન તમે ચેલો ભાઈ બોન 3 એમાં તારો કયો નંબર વડાફોન. એટલે ડોબી પેલો બીજો ત્રીજો એમ કહું છું. એ લગન એટલે હું લગન એટલે છે ને છોકરીને રોવાનો છેલ્લો દારો क्या बात कर रहे हैं? અને છોકરાને અહવાનો છેલ્લો દારો. એનાથી આગળ કશું સજ. જુઓ દોસ્તો, તમારા પતિ તમારા શોખ પૂરા ના કરતા હોય ને તો મારી નાખો એમ. શોખ મારી નાખો, હા પતિનું નહીં. હું યાર તું એ લોકોને મારી નાખવાનું કહીશું. શોખ હો મિત્રો, શોખ મારવાનો છે, પતિ નહીં. એ સુમન તને ખબર છે જિંદગીમાં મહેનત ના કરીએ ને તો આપણે 2 રોટલી માટે તરસ છે. અલ્યા પણ હું તો ભાત જ ખાઉં છું. ભાત કુણ હાલવા હે? આ સાહેબો કોઈ ઘોડા નતા તે આપણો નાનપણમાં સાદું વ્યાજ ને ચક્રવૃત્તિ વ્યાજ ને બધું સમજાવતા હતા. ઈવન ખબર જ હતી આ બધા મોટા થઈને લોનોના ચક્કરમાં જ પડવાના છે. વાત તો સાચી છે. ચિંતન, આ જમાનામાં તો કોઈના પર વિશ્વાસ કરાય જ ના. क्या बात कर એમ रहे हैं? શું થયું? કાલે હું પિક્ચર જોતી ને બસ પાણી પીવા જી ને એટલામાં ગુંડા આયા ને તો હિરોઈન ને લઈને જ નાહી ગયા. અલે એ ઓય બેઠા બેઠા મોબાઈલ રૂકા જુઓ છો? તમાર પરીક્ષા છે ને ઓચો કતી કતી ઓચો. અલ્યા વોચે કોણ ખબર છે? नहीं જેને ભગવાન પર ભરોસો ના હોય ને એ વોચે. આપણને તો ભગવાન પર બહુ ભરોસો છે. અલે ભગવાન લખવાહી. પાસ જ કરી દે પણ મને એટલો ભરોસો છે. પહોંચવાની જરૂર જ નહીં. એ મહેનત કરો મહેનત. જીવનમાં મહેનતનું ફળ છે ને એ ખૂબ મીઠું હોય. અલ્યા કાલે મી એ જેટલી મહેનત થી લીંબુ તોર્યો તો એમાં કોટા એવા ગયા સો લઈએ જી તો આ લેબુ તો ખાટો જ નીકળ્યો. હું કેવું બાપા આમ લેબુ ચોથી મેટો કરું હું. અલ્યા એ હું કાલ દવાખાને જીતી એ ડોક્ટરે મને દવા આલી પણ હું એમ કહું છું દવાની કેવી રીતે ખબર પડતી એક મને હોય જ દુઃખ હશે તો ઈ જ મટી જાય. क्या बात कर रहे हैं? અલ્યા આપણે ડૉક્ટરને વાત કરતા હોય ને જાણે કે ડૉક્ટર સાહેબ મને મોતું દુઃખ હશે કે મને પેટમાં દુઃખ હશે તો દવા હોભળી ના જાય પછી તો જ જઈને અસર કરે. આટલું ખબર નહીં પડતી અમોને શું કરવાનું. મિત્રો તમે ગમે એટલા ભણેલા હોય, ગમે એટલા મોટા કલેક્ટર હોય, ગમે એટલા મોટા કાયદાના નિષ્ણાત હોય પણ જો તમારું બૈરું તમને એકવાર કહી દે તો તમને ખબર ના પડે બેહી જો એટલે તમારે બેહી જવું પડે. આ વાતમાં નથી કોઈ શંકાનું સ્થાન. મારા બૈરાને નથી મારું કોઈ મોન. એ ચિંતન મને એક પ્રશ્ન છે. હું જ્યારે છોકરું માના પેટમાં હોય ત્યારે 9 મહિનાનું હોય છે અને જ્યારે જન્મ લે ત્યારે 0 મહિનાનું કેમ થઈ જાય છે? મારું વિચારવા જેવું છે હો. મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવો જલ્દીથી. હેલો, હા બોલ. થોડું કામ હતું. હા તો પૂરું કરીને ફોન કર.